આજે આપણે આજના આ વિડીયોમાં જોશું કે વારંવાર થતા અપચાનું કારણ. ઘણા લોકો અમારી પાસે આવીને એટલે કે પેશન્ટ આવીને અમને પૂછતા હોય છે કે સાહેબ અમે હેલ્ધી ફૂડ લઈએ છીએ તો પણ અમને વારંવાર અપચો, ગેસ, એસિડિટી થાય છે. તો એની માટે અમારા આયુર્વેદ શાસ્ત્રમાં મેઇનલી 4 કારણ આપેલા છે. તો આ 4 કારણોને હિસાબે વારંવાર તમને અપચો, ગેસ, એસિડિટી થતી હોય છે. તો એમાં પહેલું કારણ છે અતિ અંબુપાન, એટલે કે વધારે પડતું પાણી પીવું. તમને તરસ ન લાગી હોય તો પણ તમારે વધારે પડતા તમે પાણી પીતા હો તો એ પાણી પણ પચતું નથી અને તમારો જે અગ્નિ છે એને મંદ કરે છે અને એને કારણે તમને અપચો ઉત્પન્ન થાય છે. તો તમને તરસ લાગી હોય એટલું જ પાણી પીવું, નહીં કે વધારે પડતું પાણી પીવું. વધારે પડતું પાણી પણ તમારો અપચો ઉત્પન્ન કરે છે. બીજું કારણ છે વિષમાસન, એટલે કે તમને ભૂખ લાગી હોય એ સમયે ન જમવું, ન ભૂખ લાગી હોય ત્યારે જમવું, ભૂખ લાગી કરતા વધારે જમવું, ભૂખ લાગી કરતા ઓછું જમવું. આ પણ એક કારણ છે કે તમને આ વસ્તુ અપચો કરે છે, જેને આયુર્વેદ શાસ્ત્રમાં વિષમાસન, એટલે કે યોગ્ય સમય તમે નથી ખાતા અથવા તમને ભૂખ લાગે ત્યારે તમે નથી જમતા, કોઈ કામમાં હો છો અને ભૂખ લાગે ત્યારે નથી જમતા અને ભૂખ મરી ગઈ હોય પછી જમો છો તો પણ એ વસ્તુ તમને અપચો ઉત્પન્ન કરે છે. વિષમાસનમાં વિરુદ્ધાહારનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે તમે વિરુદ્ધાહાર એટલે કે દહીં સાથે દૂધ, દૂધ સાથે ખાટા ફળો, દૂધ સાથે ડુંગળી એ લેશો તો પણ તમને અપચો થશે અને તમારું જમેલું પચશે નહીં અને વારંવાર ગેસ, એસિડિટી જેવા તકલીફો થશે. અપચો થવાનું ત્રીજું કારણ કીધેલું છે સંધારણતા, એટલે કે તમારે વેગને રોકો. આયુર્વેદમાં 13 અધારણીય વેગ કીધેલા છે. એમાં મેઇન છે ભૂખ, તરસ, છીંક, ઉધરસ, મળમૂત્રનો વેગ. જો તમને મળમૂત્રનો વેગ આવ્યો હોય અને એ પણ તમે રોકો તો તમને ઉદાવળ નામની બીમારી થાય છે અને એને હિસાબે અપચો થાય છે. આયુર્વેદમાં અપચો થવાનું ચોથું કારણ કર્યું છે સ્વપ્ન વિપર્ય, એટલે કે યોગ્ય ઊંઘ ન કરવી અથવા વધારે પડતી ઊંઘ કરવી અથવા તમને ઊંઘ આવે ત્યારે ન ઊંઘવું, ન ઊંઘ આવી ત્યારે ઊંઘવું, સવારે મોડા સુધી સૂવું, રાત્રે લેટ સૂવું. આ પણ એક અપચાનું કારણ છે. જો તમારે પાચન તમારું શુદ્ધ રાખવું હોય તો તમારે યોગ્ય સમયે યોગ્ય નિંદ્રા લેવી જોઈએ. આ સિવાયના પણ આયુર્વેદમાં કારણો આપેલા છે. ઈર્ષા, ક્રોધ, ભય, ચિંતા જે મનોકારણ છે, મનોકારણનો પણ તમારા પાચન ઉપર અસર પડતી હોય છે અને તમારું પાચન બગડતું છે. આ સિવાય તમને એન્ઝાયટી, ડિપ્રેશન કે એન્ઝાયટીની દવા ચાલુ હોય, આ બધા પણ કારણો તમારો અપચો ઉત્પન્ન કરે છે. તો આપણે આ બધા કારણો જોયા અપચો થવાના અને એના નિવારણ માટેના હવે આપણે ઉપાયો જોશું. તમે જમેલું યોગ્ય રીતના પચી જાય એની માટે આયુર્વેદમાં અમુક નોર્મલ ટિપ્સ આપેલી છે. તો આપણે હવે ટિપ્સ વિશે જોશું કે ઉપાયો વિશે જોશું કે પહેલા તમે તમારા શરીરની જરૂરિયાત સમજો કે તમારા શરીરને કેટલી ભૂખ લાગી છે, કેટલી તરસ લાગી છે, કે ક્યારે વેગ આવે છે. એ જરૂરિયાત અનુસાર તમે ભોજન અને પાણીનું સેવન કરો. બીજું, નિરાતે ચાવીને જમો. નિરાતે ચાવીને જમવાથી તમારો સલાઈવા યોગ્ય રીતે પાચનનું કામ કરશે અને ખોરાકને આગળ વ્યવસ્થિત રીતના ધકેલશે. જો તમે ઝડપથી ખાશો તો તે સલાઈવા યોગ્ય રીતે અન્નમાં ભળશે નહીં અને તમારું પાચન પ્રોપર થશે નહીં. તો નિરાતે શાંત મને ચાવીને જમવું. જમવાનું યોગ્ય માત્રામાં જમવું, એટલે કે આયુર્વેદમાં કીધેલું છે કે આપણી જઠરના 4 ભાગ કરો, એમાં 2 ભાગ સોલિડ માટે, 1 ભાગ લિક્વિડ માટે અને 1 ભાગ ખાલી રાખવો. એટલે કે તમે 2 ભાગ માટે શાક રોટલી એ ખાઓ, શાક રોટલી દાળ ભાત ખાઓ. 1 ભાગ માટે છાશ છે, દાળ છે, પાણી છે, લિક્વિડ માટે ખાલી રાખો અને 1 ભાગ તમે બિલકુલ ખાલી રાખો, જેથી પાચનને ટાઈમ મળે અને તમારું પાચન પ્રોપર થાય. તો યોગ્ય માત્રામાં જમવું. ચોથો નિયમ છે કે પિત્તના કાળમાં જમવું, એટલે કે સવારે 10 થી 2 એ પિત્તનો કાળ છે, જેથી તમારો અગ્નિ પ્રદીપ હોય છે અને તમે જમેલું આસાનીથી પચી જાય છે. એટલે કે બને એટલું વહેલું 11, 11:30, 12 સુધીમાં બપોરનું ભોજન લઈ લેવું, જેથી તમને આસાનીથી પચી જાય અને રાત્રે તમને પાછું સાંજના ટાઈમે યોગ્ય સમયે ભૂખ લાગે. અને રાતનું ભોજન પણ સૂર્યાસ્ત પહેલા એટલે કે 7, 7:30 સુધીમાં લઈ લેવું અને વચ્ચે વચ્ચે અનહેલ્ધી ફૂડ લેવું નહીં. આ સિવાય તમારે પાચન યોગ્ય કરવા માટે રેગ્યુલર વ્યાયામ કરવું
જરૂર છે, જેમાં ચાલવાનું રાખવું, જીમમાં જઈને એક્સરસાઇઝ કરવી, પ્રાણાયામ કરવા, મનને પણ એકદમ શાંત રાખવું, ચિત્તને એકાગ્ર રાખવું. એટલે એની માટે તમારે પ્રાણાયામ, ધ્યાન કરવું, એન્ઝાયટી વગેરે, ચિંતા, ક્રોધ થી દૂર રહેવું. આ બધા કારણો તમે જો કરશો તો તમારું પાચન પ્રોપર થશે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તમને પાચન રિલેટેડ બધી ટિપ્સ પણ આપી છે. તમે આ જોવામાં અને કહેવામાં સહેલી લાગે છે. તમે આ પાચન રિલેટેડ ટિપ્સ અપનાવો અને અમને કોમેન્ટ્સ બોક્સમાં કોમેન્ટ કરો કે તમને આનાથી કેટલો ફાયદો થયો છે. તો આપણે આ વિડીયોમાં આજે પાચન વિશે જોયું. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો. જય ધન્વંતરી.